टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વરસાદના માટે સ્ટેજ પર ડોમ કર્યો છે. અમારો પાર્ટી પ્લોટ એવો છે જેમાં પાણી ભરાતું નથી, એટલે વરસાદમાં કોઈ વિઘ્ન આવશે નહીં. અને અમે વરસાદ માટે થઈને એક સ્પેશિયલ ઇન્સ્યોરન્સ પણ લીધેલો છે, અને વરસાદ સિવાય પણ એક પબ્લિક લાયબિલિટી માટે ઇન્સ્યોરન્સ લીધો છે. અને ત્યાં ડોમ સ્ટેજ પર છે, એના કારણે નવરાત્રિમાં વિઘ્ન આવશે નહીં એવું. કયા પ્રકારથી ઇન્સ્યોરન્સ લેવામાં આવતો, કેટલા કરોડનો? અમે પબ્લિક લાયબિલિટી માટે 3 કરોડનો લીધો છે, અને જે વરસાદ માટેનો ઇન્સ્યોરન્સ છે એ 75 લાખ રૂપિયાનો અમે લીધેલો છે. પબ્લિક લાયબિલિટીમાં તો કોઈ વિઘ્ન આવે તો એના માટેનો છે, અને ઇન્સ્યોરન્સ વરસાદ માટે જે છે, અગર ઇનકેસ કોઈ વરસાદના લીધે ઇવેન્ટ કેન્સલ થાય તો અમે બુકિંગ પણ રિફંડ આપી શકીએ, એ ટાઈપનો અમે ઇન્સ્યોરન્સ લીધેલો છે. શું ગયા વર્ષ કરતાં આ વર્ષે શું નિયમમાં ફેરફાર છે? ગયા વર્ષ કરતાં આ વર્ષે નિયમમાં ફેરફારમાં એવું છે કે ઇલેક્ટ્રિકની એક તો નવી એનઓસી, ઇલેક્ટ્રિક વિદ્યુત વિભાગની એનઓસી લેવી પડે છે. એના સાથે ફાયર એનઓસી છે, એના સાથે તમારે પોલીસ પરમિશન છે, અને ટ્રાફિકની પણ પરમિશન છે. અને આ વખત ઇન્સ્યોરન્સ, વિદ્યુતની એનઓસી અને ફાયરની એનઓસી લાસ્ટ યરની જેમ કમ્પલસરી કરી છે. લાસ્ટ યર વિદ્યુતની એનઓસી નથી, આ વર્ષે છે. શું એમાં ચેન્જીસ છે? કારણ કે ખુલ્લા વાયર ના હોવા જોઈએ, ઉપરાંત બહારની વાત કરીએ તો કેટલા એક્સટિંગ્વિશર મૂકવાનું કરે છે. આ વખત એવું કર્યું છે કે ક્યાંય પણ ખુલ્લા વાયર આખા પ્લોટમાં ના હોવા જોઈએ. બધા વાયર પીવીસી પાઇપમાં કન્સીલ હોવા જોઈએ, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ફાયર માટે આપણે જોઈએ તો ફાયર માટે દરેક ફૂડ સ્ટોલે અમે એક ફાયર એક્સટિંગ્વિશર મૂક્યા છે. એન્ટ્રન્સમાં અમે ફાયર એક્સટિંગ્વિશર્સ મૂક્યા છે. પછી એની સાથે સ્ટેજ, પછી સીટિંગ છે, પછી માતાજીની માંડવી છે ત્યાં મૂક્યા છે. અને ઇલેક્ટ્રિક આખી પેનલ છે, ત્યાં પણ અમે એક આખું ફાયરના એક્સટિંગ્વિશર ત્યાં મૂક્યા છે. અને આ બધી વસ્તુ ફાયર ડિપાર્ટમેન્ટે કમ્પલસરી કરી છે. સીસીટીવી પણ રાખવાના હોય છે. કેટલા સીસીટીવી આપણે? અમે ત્યાં પાર્ટી પ્લોટના 8 સીસીટીવી અવેલેબલ છે. અમે ત્યાં બીજા 16 સીસીટીવી ડેવલપ કર્યા છે. અને સીસીટીવીમાં અમે પાર્કિંગ, અમારો પ્લોટ અને ફૂડ એરિયા, તમામ જે જગ્યા છે એન્ટ્રન્સ સાથે, એ બધું અમે કવર કરી રહ્યા છીએ. શું નવું છે? દર વર્ષે જે યોજાય છે એમાં આ વખતે શું નવું છે? આ વખત અમે એક તો સ્ટેજ ઉપર ડોમ કર્યો છે. સ્ટેજ ઉપર ડોમની સાથે જ અમે ત્યાં આ વખત નવી એક થીમ કરી છે સ્વાસ્તિકની. એ આખી થીમ કરીને એની સાથે અમે ત્યાં ઇન્સ્યોરન્સ લીધો છે, જેથી કોઈ વરસાદ આવે અને અમારે પબ્લિકને રિફંડ આપવું હોય તો એ પણ અમે આપી શકીએ. આપણે ત્યાં એક આખી મેડિકલ ટીમ ત્યાં ઊભી કરી છે, મેડિકલ ટેન્ટ ઊભો કર્યો છે. એની સાથે પ્રાઇમરી મેડિકલ ટ્રીટમેન્ટ જે પણ થાય, CPR છે કે પછી કોઈ પડી ગયું તો એને કોઈ મલમ પટ્ટી છે કે એ બધી ટ્રીટમેન્ટ આપણે ત્યાં આપવામાં આવશે. એની સાથે જ આપણે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર અને આખી મેડિકલ ટીમ ત્યાં ડેવલપ કરી છે, ને ત્યાં રહેશે, જેથી કરીને કોઈને પણ કંઈ ઇસ્યુ આવે, કોઈ પણ ટાઈપના ઇસ્યુ આવે તો એમને તુરંત જ નજીકના હોસ્પિટલે પહોંચાડવામાં આવશે. પ્લસ જે લોકોને ઓક્સિજનનો ઇસ્યુ હોય કે કોઈને બ્રિધિંગ ઇસ્યુ હોય તો એ લોકો આવીને જ્યાં તરત રમતા હોય છે તો એમને આ તકલીફ પડતી હોય છે, અને એના માટે થઈને જ આપણે આ બધી વ્યવસ્થા ઊભી કરી છે. શું ધ્યાન રાખવું જોઈએ છે આટલા વર્ષોથી ઓર્ગેનાઇઝ કરો છો ત્યારે લોકોએ? એક તો જરૂરિયાતમંદ, જેટલે પણ જરૂરિયાતવાળા લોકો છે એ લોકોને પૂરતી એમની દવાઓ, એમની ટ્રીટમેન્ટની જે પણ વ્યવસ્થા હોય કે એમને ટ્રીટમેન્ટનો કોઈ પણ ચાલતી હોય તો એનો ફોટો કે એની કંઈ પેપર એમની સાથે રાખવું જોઈએ. તો શું છે કે જે પણ ઇમરજન્સી આવે તો ડૉક્ટરને કે કોઈને પણ એમને આઈડિયા આવે. બીજી વસ્તુ કે કોઈ પણ રિસન્ટલી કોઈ ઓપરેટ કરેલા હોય એ લોકોને આવા પબ્લિક પ્લેસીસ પર ગરબા રમવા આવવા માટે થોડુંક ટાળવું જોઈએ.